હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ વધારાની ઝંઝટ વગર રસોઈ અમૃત બનાવે એવી રીતે ભરેલા ભીંડાનું શાક બનાવીશું. તે માટે મેં ભીંડાને ઊભી ચીરીઓમાં કટ કરી લીધું છે. થોડું અલગ છે પણ ઇઝી ને ક્વિક છે, તો તેના માટેનો આપણે મસાલો બનાવીશું. મેં એક બાઉલ લઈ લીધું છે, એમાં બધો મસાલો ભેગો કરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું, તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. આદુ, મરચાં, લસણ અધકચરા કચરેલા છે. લીલું લસણ છે, તે પણ લઈશું. ગરમ મસાલો, સિંગદાણા તલ અને કોપરાનું છીણ છે. થોડુંક લાલ મરચું લઈશું, અડધી ચમચી જેટલું. 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હળદર. છેલ્લે ઉમેરીશું બાઇન્ડિંગ માટે શેકેલો 1 ચમચી ચણાનો લોટ. આમાં આપણે 2 ચમચી જેટલું તેલ રેડી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણે ભરેલા રવૈયાનો મસાલો. કોઈ ગેસ્ટ આવવાના હોય ને આપણે ઉતાવળ હોય તો તમે આવી રીતે બનાવી શકો છો. કઢાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે. એમાં આપણે લઈશું અજમાનો વઘાર. ખૂબ જ સરસ લાગે છે. તરત જ પછી આપણે ભીંડા એમાં એડ કરી દઈશું. 2-5 મિનિટ માટે થવા દઈશું ભીંડાને, પછી મસાલો એડ કરીશું. હવે આપણે એમાં બનાવેલો બધો મસાલો એડ કરી દઈશું. વીસ થી 25 મિનિટ માટે થવા દઈશું. આપણું શાક લગભગ થવા આવ્યું છે. એમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશ. મસાલા દહીં છે. ખૂબ જ ટેસ્ટ વધારે છે આ રવૈયાનો. તમારે ના લેવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. સાઈડે બધું હલાવી થવા દઈશું 5 મિનિટ માટે. તો તૈયાર છે રસોઈ અમારા જ પ્રસંગોમાં બનાવે એવા ભરેલા ભીંડાનું શાક. એકદમ ઝટપટ, ક્વિક અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ ફટાફટ બની જાય છે. તમે ખીચડી કઢી શાક, દાળ ભાત કે લચકાઓ દાળ ભાત સાથે પણ તમે લઈ શકો છો. પૂરી રોટલી સાથે પણ લઈ શકો છો. તો તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.